ભગવતે વાસુદેવયા. તો આ ત્રણ પ્રકારના ભેદ બતાવ્યા: પ્રવાહી સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ અને પુષ્ટિ સૃષ્ટિ. સુંદર રીતે સમજાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રવાહી સૃષ્ટિ જે છે, જે આસુરી સૃષ્ટિ છે, જે ભગવાને સંસાર ચલાવવા માટે જ પ્રગટાવી છે, અને એ સૃષ્ટિ ભગવાને પોતાના મનમાંથી પ્રગટાવી છે. મનસા એ સૃષ્ટિનું સર્જન થયું છે. જે વ્યક્તિ એમ કહેતો હોય કે આપણા તો મનમાં આવે એમ કરીએ, તો સમજી લેવું આ ભગવાનના મનમાંથી જ પ્રગટ્યો છે. એને ગમે તેટલું ભગવાનની વાત કરો, અરે સાક્ષાત ભગવાન સામે આવીને ઉભા રહી જાય ને તો એને ભગવાનમાં વિશ્વાસ ના, કારણ કે એનું સર્જન જ ભગવાને સંસાર માટે કર્યું છે. એ સંસાર આસક્ત જ છે. સંસારના ભોગોને ભોગવતા એ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ સૃષ્ટિ ચક્રને ચલાવવા માટે જ આ સૃષ્ટિ છે, અને એને એમાં જ રત રહે છે. યાવત જીવમ સુખમ જીવેત ઋણમ કૃત્વા ધૃતમ પીવેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કૃત. આપણે ત્યાં ચારવાક મત હતો ને પ્રાચીન સમયમાં, આજે પણ એ મત બહુ પ્રસિદ્ધ છે. ચારુ વાક એને કહેવાય. ચારવાક મીઠા મીઠા શબ્દો અને શબ્દોના ખેલ. ચતુરાઈ એ છે સારા સારા શબ્દોના ખેલ કરી લોકોને એવા ભોળવી દે, પણ ભગવાનથી દૂર કરી. આ ચારવાક મત. યાવત જીવન સુખમ જીવે, જ્યાં સુધી જીવો મજા કરો, ઉધાર કરો પણ ઘી પીવો, મર્યા પછી કોણ જોવા આવવાનું? આનો મત, આનો સિદ્ધાંત ચારવાક મત આને કહેવાય. અને જાણે કે મજા કરી લો ને, એક જ લાઈફ છે ને એમાં મજા કરીને મરી જાઓ. એની મજા સજા બનીને આવતા જન્મમાં આવશે એનો ડર માણસને હોતો નથી, કારણ કે સૃષ્ટિના આ પ્રવાહ ચલાવવા માટે જ છે. બીજી પ્રકારની સૃષ્ટિ મહાપ્રભુજીએ સમજાવી, અને એ છે મર્યાદા સૃષ્ટિ. મર્યાદા સૃષ્ટિ એ છે જે ભગવાનમાં માને છે, શાસ્ત્રમાં માને છે, પણ શાસ્ત્રના સાધનમાં એને એવી રુચિ છે, એને યાત્રા કહો તો ગમે, એને અનુષ્ઠાન કહો તો ગમે, એને વ્રત કહો તો ગમે, પણ એને કહો કે તું ભગવત સેવા કર, એ સ્વરૂપ સેવામાં એને રસ ના. એટલે કે શાસ્ત્રોની મર્યાદામાં, શાસ્ત્ર આજ્ઞા પાળવામાં એને રુચિ છે, પણ સ્વરૂપ ભગવત સેવામાં એને રુચિ નથી. સ્વરૂપાસક્તિ નથી, ભક્તિ નથી. અને એટલા માટે મહાપ્રભુજી સમજાવે, પ્રભુએ પોતાની વાણી દ્વારા આ સૃષ્ટિને પ્રગટાવી છે, અને ભગવત વાણી ભગવાનના શાસ્ત્રો ભગવાનની વાણીમાંથી પ્રગટ થયા છે, અને એટલા માટે એને સાધન માર્ગમાં રુચિ છે, ભગવત સેવામાં. અને ત્રીજી પુષ્ટિ કાયેન નિશ્ચય મહાપ્રભુજી આજ્ઞા કરે છે પુષ્ટિ પ્રવાદ મર્યાદા વેદમાં, કે પ્રભુએ ત્રીજી પ્રકારની પોતાની નિજ સૃષ્ટિ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરી છે, એ શ્રીઅંગની સેવામાં. અને એમાં પણ ભેદ બતાવ્યા. પુષ્ટિ 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 મર્યાદા, પુષ્ટિ પ્રવાહી. અંતર્ગત પુષ્ટિ ભક્તિના પણ ભેદો છે, કારણ કે પુષ્ટિ સૃષ્ટિ જે પ્રભુમાં આસક્ત છે એમાં પણ તમને જુદા જુદા ભેદ દેખાશે. અત્યારે બહુ ઊંડાણમાં નથી જતો, પણ આપણા જ સમાજમાં, આપણા જ વર્ગમાં તમને એના અંતર્ગત ભેદો દેખાવા મળશે. શુદ્ધ પુષ્ટિ જીવો કેવા હોય? કહ્યું તસ્માત જીવા પુષ્ટિ માર્ગે ભિન્ના એવ ન સંશય. મારા શુદ્ધ પુષ્ટિ જીવો બધા કરતા કંઈક જુદા છે, એ મારા માટે જીવનારા છે. પ્રભુ માટે જે જીવે છે એ જ શુદ્ધ પુષ્ટિ જીવ છે. એમ અહીંયા મહાપ્રભુજીએ આ જુદા જુદા પ્રકારના ભેદ બતાવ્યા. પુષ્ટિ વાળા મર્યાદા ભેદને આપણે વંદન કરીએ. આગળના ગ્રંથની જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે યમના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત, એટલે કે સિદ્ધાંત રહસ્ય નામનો ગ્રંથ આવ્યો. સિદ્ધાંત રહસ્ય પ્રસિદ્ધ ગ્રંથ છે. મહાપ્રભુજી જયારે પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા પવિત્ર એકાદશીની રાત્રિએ ગોકુલમાં પધાર્યા. ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટ એ સમય. ઠકરાણી ત્રીજ થી આપે ભાગવતજીના પારાયણનો પ્રારંભ કર્યો. એકાદશીની રાત્રિ આવી. એક સમય ચિંતા ચિત આઈ, દૈવી કે વિદ જાની ન જાય, આ સુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. ચિંતા થઈ, એ હજારો દોષોથી ભરેલા જીવનો ભગવત સંબંધ કેમ થશે? પ્રભુ એનો સ્વીકાર કેમ કરશે? કારણ કે જીવ તો અનેક દોષોથી ભરેલો છે. ગીતાજી, ભાગવતજી આદિ અનેક ગ્રંથોમાં તમે જુઓ, દરેકમાં ભગવાન તો શરત એવી રાખે, બધા જ દોષોમાંથી મુક્ત થાય તો સ્વીકાર કરો. અરે સંસારમાં રહેનારો જીવ દોષોથી મુક્ત કેમ થાય? તો શું પ્રભુ આ જીવનો સ્વીકાર જ નહીં કરે? અને આ જયારે ચિંતા કરી રહ્યા હતા, અને સિદ્ધાંત રહસ્યનો પહેલો શ્લોક મહાપ્રભુજી જે ગઈકાલે મેં ચર્ચા કરી હતી, બે ગ્રંથો બહુ મહત્વના છે. એમાં મહાપ્રભુજી ભગવત આજ્ઞાને નોંધી છે,
અને એ ગ્રંથો છે એમાં પહેલો ગ્રંથ છે સિદ્ધાંત રહસ્ય, જેમાં ભગવદ આજ્ઞા થઈ અને ઠાકોરજીની એ ભગવદ આજ્ઞા મહાપ્રભુજી નોંધે છે, સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે. એ રીતે જ અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ એવો છે, એમાં પણ મહાપ્રભુજી આજ્ઞાને નોંધે છે, જે ત્રણેય આજ્ઞાઓ મહાપ્રભુજીને થઈ છે. આજ્ઞા પૂર્વતુ યા જાતા ગંગા સાગર સંગમે યાપી પશ્ચાત મધુવને. મહાપ્રભુજી નોંધી રહ્યા છે આ જગ્યાએ મને ઠાકોરજીની આજ્ઞા થઈ છે. એ જ રીતે સિદ્ધાંત રહસ્ય અહીંયા જયારે ઠાકોરજી પ્રગટ થયા, પવિત્ર એકાદશીની રાત્રિ જેને આપણે કહીએ છીએ, 360 તારનું પવિત્ર સિદ્ધ કરીને મહાપ્રભુજી રાખ્યું છે. અને કંઠ પવિત્રા લે પહેરાય પર મિશ્રી ભોગ ધરી મન ભાય. ઘણી વાર લોકો કે આ મિશ્રી ધરો, મિશ્રી ધરો. મિશ્રીનો ઉલ્લેખ છે ક્યાં? મિશ્રી કોઈ આરોગાવાતી હશે પ્રભુને? અને સૌથી પહેલી મિશ્રી ઠાકોરજીને મહાપ્રભુજી આરોગાવી છે. પવિત્ર એકાદશીની રાત્રિએ કંઠ પવિત્ર, આપણે ત્યાં હિન્દુ ગણના પ્રમાણે વર્ષના 360 તાર દિવસ અને પવિત્રના 360 તાર આપણે ત્યાં હોય છે. આપણે ત્યાં સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ દરેક સમયના પવિત્રાનો જુદો પ્રકાર છે. અતિ પ્રાચીન આ પવિત્રાનો ઉત્સવ છે, સનાતન ધર્મનો. અન્ય જગ્યાએ વિસરાઈ ગયો છે, પણ પુષ્ટિ માર્ગમાં આજે પણ આ પવિત્રાનો ઉત્સવ જીવંત છે. અને એવો આખો પવિત્રા નામનો એક રાક્ષસ હતો, અસુર હતો. મહાદેવજીની કૃપા એના પર થઈ અને આખો એનો પ્રસંગ આખો આવે છે. અને એ ક્રમથી આખો પવિત્રાનો ઉત્સવ આપણે ત્યાં મનાવાય છે. કહેવાય છે કે રોજ પ્રભુને નિત નવીન વાઘા ધરવા. હવે રોજ તો નવા નથી કરી શકતા, પણ વર્ષે એક વાર દરેક વૈષ્ણવનો એક આગ્રહ હોવો જોઈએ, પોતાના હાથે સૂતરનું પવિત્ર દર વર્ષે બનાવવું અને ઠાકોરજીને ધરાવવું. આ એક ક્રમ બનાવો. આ એક દિવસ ધરાવેલું પવિત્ર તમારા આખા વર્ષની વસ્ત્ર સેવાનું પ્રતીક રૂપે છે. આખા વર્ષ દરમિયાન તમે નૂતન વાઘા ધરાવીને ઠાકોરજીને પસંદ કર્યા એના પ્રતિકાત્મક રૂપે છે. અને જેટલી એકાદશી એટલી ગાંઠો બનાવવામાં આવે. અને મહાપ્રભુજી પવિત્ર સિદ્ધ કરીને રાખ્યું છે. ઠાકોરજી પ્રગટ થયા ચંદ્રમાજી રૂપે, મધુરાધિપતે રખિલમ મધુરમ. મધુરાષ્ટકનું આ સમયે મહાપ્રભુજી અહીંયા ગાન કર્યું ઠાકોરજી આગળ. અધરમ મધુરમ, વદનમ મધુરમ, નયનમ મધુરમ, હસિદમ મધુરમ. અને મધુરાષ્ટકનું ગાન કરી કંઠ પવિત્રા ધરાવ્યા છે, મિશ્રી આરોગાવી છે. અને ત્યારે મહાપ્રભુજીની આગળ સાક્ષાત ભગવતા પ્રોક્તમ ઠાકોરજીએ બ્રહ્મ સંબંધ મંત્ર મહાપ્રભુજીને આપ્યો. જો પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ કહીએ છીએ ને પવિત્ર એકાદશી, કે આજના દિવસે પવિત્ર એકાદશીની રાત્રિએ ઠાકોરજીએ બ્રહ્મ સંબંધ મંત્રનો દાન આપ્યો. અને ત્યાં આગળ ગ્રંથમાં તો ઘણી બધી સુંદર ચર્ચા અને પ્રાય વૈષ્ણવ પાઠ પણ કરતા હોય છે. બ્રહ્મ સંબંધ કરણા સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચ વિધા સ્મૃતા. બ્રહ્મ સંબંધ કરવા માત્રથી સર્વ દોષોની નિવૃત્તિ થઈ જશે. દોષો 5 પ્રકારના છે એમ કહ્યું. સહજા દેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથમ ચલ. 5 પ્રકારના દોષોની ચર્ચા કરી. સહજા, જન્મની સાથે પેદા થનારા. દેશ કાલોત્થા, દેશ અને કાળના દોષો. જો આ 5 દોષો દરેક જીવને લાગેલા. સહજા, જન્મની સાથે આપણો સ્વભાવ જન્મની સાથે પેદા થાય છે. જન્મની સાથે કોઈ ખોડખાપણ પણ હોઈ શકે છે, પણ એનાથી ભગવત કૃપાનો અનધિકારી થઈ જાય એમ નથી કહેવાય. સહજા દેશ કાલોત્થા, દેશ અને કાળના દોષો. ઘણા એવા દોષો છે જે પ્રાચીન સમયમાં શાસ્ત્રોમાં જે વેદ મર્યાદા આદિ કહી છે, એ આજે સમય અને કાળના પ્રભાવને કારણે એ પાળવું સંભવ નથી. અને નથી પડાતું તો શું આપણે ભગવત કૃપાના અધિકારી નથી ને? તો કે ના, જો બ્રહ્મ સંબંધ લઈને શરણાગત થયો છે તે અધિકારી. સહજા દેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ. સંયોગ જ દોષો, બુદ્ધિપૂર્વક થનારા દોષો અને સ્પર્શક દોષો. હમણાંનો વિસ્તાર નથી કરતો. આ 5 પ્રકારના દોષોની નિવૃત્તિ બ્રહ્મ સંબંધ માત્રથી થાય છે એમ કહીને આગળ અનેક પ્રકારની સુંદર ચર્ચાઓ કરતા મહાપ્રભુજી છેલ્લે આજ્ઞા કરે છે કે આ હજારો દોષોથી ભરેલો જીવ બ્રહ્મ સંબંધ થકી નિર્દોષ કઈ રીતે થઈ જાય? તો કે ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિર વર્ણના ગંગાત્વેન નિરૂપ્યાસ્યાત તદવદત્ર ત્રાપી ચૈવહી. જેમ ગંગાજીમાં નદી, નાળા, અનેક પ્રકારના જળ ગંગાજીમાં આવતા હોય, પણ એકવાર ગંગાજીમાં નાળવું પડે ને પછી એ ગંગા રૂપ જ થઈ જાય. એમ જ હજારો દોષોથી ભરેલો આ જીવ જ્યારે એકવાર હાથમાં તુલસી દલ લઈ અને ઠાકોરજીની આગળ પંચાક્ષર બોલે છે ને કે હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું, અને નાળું જેમ ગંગાજીમાં ભળે અને ગંગા રૂપ થઈ જાય, એમ હજારો દોષોથી ભરેલો જીવ ભગવાનનો થવાનો સંકલ્પ કરે ત્યારે બ્રહ્મ જેવો નિર્દોષ બની જતો હોય છે. એમ મહાપ્રભુજી સુંદર રીતે આપણા સિદ્ધાંતોને સમજાવતા આગળ
આગળના ગ્રંથમાં નવરત્ન ગ્રંથ આવે. ગોવિંદુએ આદિની જે ચર્ચાઓ છે, પ્રસંગો નથી લેતો. ચિંતા છે, અલૌકિક ચિંતા છે. ચિંતા કઈ છે કે આ લૌકિકમાં રહેતા રહેતા ક્યાંક મારી લૌકિક ગતિ તો નહીં થઈ જાય. વૈષ્ણવને ડર સંસાર અનુકૂળ થાય કે પ્રતિકૂળ થાય એનો નથી થતો. વૈષ્ણવને ડર હોય છે કે સંસારની અનુકૂળતામાં ક્યાંક હું સંસારી ન બની જાઉં, ક્યાંક આ સંસાર મને મોહિત ન કરી લે, ક્યાંક મારી લૌકિક ગતિ ન થઈ જાય. આ ડર વૈષ્ણવને છે. અને આ ડર જયારે અભિવ્યક્ત કર્યો મહાપ્રભુજી આગળ, ત્યારે મહાપ્રભુજી નવરત્ન ગ્રંથની રચના કરતા પહેલો શ્લોક અદભુત વાત શ્રી મહાપ્રભુજી કરે છે. સંસારમાં રહેતા રહેતા પણ સંસારી ન થઈ જવાય એને બચવાની યુક્તિ નવરત્નમાં છે. જેને પોતાનું માનો છો ને એની તમે ચિંતા કરો છો. મહાપ્રભુજી એટલો સરળ ઉપાય બતાવ્યો. એટલે દુનિયામાં સૌથી સુરક્ષિત કોઈ જગ્યા હોય તે ઠાકોરજીનું ચરણ છે, ચરણ છે. અને જ્યારે બધું જ પ્રભુના ચરણે ધરી દો છો તો તમે ગુમાવ્યું નથી, આ બધાને સુરક્ષિત કરી દીધું છે. તમે ઠાકોરજીને ધરો, કોઈ વસ્તુ જે કંઈ પણ ધરો, તો તમને એવું લાગે કે તમારી પાસેથી ગયું. ઓ પ્રભુને આ ધરી દીધું, પ્રભુ પાસે આ જતું, તો આપણું ગયું. આ ગયું નથી. કારણ ખેતરમાં ખેડૂત બીજ મૂકી દે જમીનમાં, તેને બીજ ગુમાવ્યું નથી, એને ફળ પામવાની પ્રસ્તાવના મૂકી દીધી. એને આવા હજારો બીજો ફળ રૂપે પ્રાપ્ત કરવા માટેનું એક શરૂઆત કરી દીધી છે. એમ જ પ્રભુ પાસે જ્યારે કાંઈ પણ ધરો છો ત્યારે તમે ગુમાવતા નથી, ત્યારે તમે એને અનંત ગણું પામવાની શરૂઆત કરી દીધી છે. કારણ કે આ જગતમાં સૌથી સુરક્ષિત કોઈ જગ્યા હોય તે પ્રભુનું શરણ છે. તમે બેંકમાં મૂકો, લોકરમાં મૂકો, ને દુનિયામાં કોઈ સેફ ઘણા કે હવે ક્યાંય સુરક્ષા નથી, તો એમ કે ને ક્યાંય સેફટી નથી, કોઈ જગ્યા સુરક્ષિત નથી લાગતી માણસને. મહાપ્રભુજી કે આ જગતમાં એક જ જગ્યા, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. પ્રભુનું શરણાગતિ લઈ લે, પ્રભુનો થઈ જાય તો તું સુરક્ષિત થઈ જઈશ. અહીંયા ચિંતા કાપી નકાર્યા. મહાપ્રભુજી કહે ચિંતા ન કરીશ, કારણ નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિ. પ્રભુ પરમ કૃપાળુ છે, પુષ્ટિ પુરુષોત્તમ છે. આ મર્યાદા ભગવાનના શરણમાં નથી. કારણ કે મર્યાદા માર્ગમાં ભગવાન પાસે જાઓ ને તો એ ચોપડા ખોલીને બેઠો હોય, કેટલા પાપ ને કેટલા પુણ્ય. તો સજા કરે ભગવાન નહીં, ક્ષમા કરે ભગવાન છે. અહમ ત્વા સર્વ પાપેભ્યો मोक्षयिष्यामि मां सच. गीताजी में तो भगवान कहते हैं मैं सजा देने नहीं बैठा हूं, मैं क्षमा देने बैठा हूं. તું તારા બધા પાપોને લઈને આવ ને, હું બધામાંથી તને મુક્ત કરી દઈશ. સુખને શાશ્વત બનાવવું હોય તો સુખ ભગવાનને બનાવી. ભગવાન જ મારું સુખ છે. જ્યારે પ્રભુ સુખ બની જશે તો તમારી પાસેથી સુખ કોઈ છીનવી નહીં શકે. કારણ કે તમારી ચિંતા કરવાથી થશે શું? કાંઈ નહીં. ધરીનો ધાર્યો મનસુબો. પ્રભુએ જે કર્યું છે નિજે ઈચ્છા એની ઈચ્છાથી એ કરે છે. જીવનને દરેક પ્રસંગોને ઘટનાઓ રૂપે જોશો ને તો સુખ દુઃખનો અનુભવ થશે, પણ દરેક પ્રસંગને લીલા રૂપે જોશો તો દરેકમાં આનંદનો અનુભવ થશે. અનેક પ્રકારથી મહાપ્રભુજી આજ્ઞા કરે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ અથવા આત્મનિવેદનમ. અરે જ્ઞાનથી કે અજ્ઞાનથી જેને પણ આત્મનિવેદન સિદ્ધ કર્યું છે એના પર પ્રભુની નિશ્ચિત કૃપા થવાની છે. અદ્ભુત મંત્રો શ્રી મહાપ્રભુજી ચિત્તોદ્વેગમ વિધાય આપી હરિ યજ્ઞ કરીશતી તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિત્તામૃતમ તજેત. બધું લીલાત્મક જોશો તો આનંદ હરે લીલા. ઠાકોરજી કઈ રીતે ખેલી રહ્યો છે, દરેકમાં એનો ખેલ દેખાશે અને ખેલ આનંદ આપનારો છે. અને જો લીલા રૂપે નહીં જુઓ તો પોતાના કર્મો થકી બનેલી ઘટનાઓ દેખાશે. વસ્તુ એ જ હોય છે. બે જણા ગાડીમાં જતા હતા ને ગાડી ભટકાઈ. એકને એમ થયું કે આપણી જોડે જ જો ને આવું થાય છે, આટલી ઉતાવળ લઈને ગાડી ભટકાઈ ગઈ. બીજાએ કહ્યું જો ઠાકોરજી આટલામાં બચાવી લીધા. પણ ઘટના તો એક જ છે. અર્થઘટનો જેવા કરો છો એવો દૃષ્ટિકોણ તમારો તમારા જીવનમાં પ્રસન્નતા કે ખેદ એને અભિવ્યક્ત કરતો હોય છે. વંદન કર્યા નવરત્ન ગ્રંથને આગળ શ્રી મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ નામના ગ્રંથનું દાન આપણને કરે છે. અને આ ગ્રંથ જે ચર્ચા થઈ હતી પૂર્વમાં કે અંતઃકરણ પ્રબોધ, તો મહાપ્રભુજી પોતાના અંતઃકરણને પ્રબોધ કરી રહ્યા છે. પહેલા શ્લોકનું ગાન કરીને આગળ રસ્તો. એ અંતઃકરણ
જ્યારે ત્રણ વાર ભગવદ આજ્ઞા મહાપ્રભુજીને થઈ, પણ હજી ભાગવતના અર્થોને પ્રગટ કરવાના બાકી હતા, દૈવી જીવોને હજી શરણે લેવાના બાકી હતા, અને એટલા માટે 3 આજ્ઞા ભગવદ આજ્ઞા જ્યારે મહાપ્રભુજી ન માની શક્યા, મનમાં ભગવત ખેદ થયો અને પ્રભુની આજ્ઞા થઈને મારાથી ન પડાય, ત્યારે પોતાના અંતઃકરણને ઉપદેશ આપતા મહાપ્રભુજી કહે, અંતઃકરણ મદવાક્યમ, સાવધાન, સાવધાનતાથી સાંભળ. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. ભગવાન કૃષ્ણ જેવો વસ્તુતઃ દોષ વર્જિત એવું કોઈ નથી. કૃષ્ણ પરમ પવિત્ર છે અને પ્રભુ કેવા કૃપાળુ છે. કદાચ ભગવદ આજ્ઞા ન માની શક્યા તોય શું, ત્યાં પોતાના અંતઃકરણને ચાંડાલી ચેદ રાજપત્ની જ્ઞાતા રાજ્ઞા ચ માનિતા કદાચિત અપમાનેવા મૂલતકાક્ષતિર ભવેત. મહાપ્રભુજી આજ્ઞા કરે, જેમ કોઈ રાજા નીકળ્યો હોય ઘોડા ઉપર અને કોઈ ચાંડાલી સ્ત્રી દેખાય અને રાજાને ગમી ગઈ, એને વિવાહ કર્યો, રાણી બનાવી લીધી, પણ થોડા દિવસમાં અમાનિતી થઈ. એ કદાચ સ્ત્રી અમાનિતી થઈ, મહાપ્રભુજી કહે, પણ એમાં એનું ગયું શું? હતી ચાંડાલી, હવે રાણી તો કહેવાય. એમ હજારો દોષોથી ભરેલો આ જીવ બ્રહ્મ સંબંધ પામી ઠાકોરજીનો થયો અને હજી દોષો ગયા નથી, હજી ભગવત કૃપા થઈ નથી, પણ એ જીવ તારું ગયું શું? ગામના લોકો તને વૈષ્ણવ કહે છે, આનાથી મોટું બીજું શું હોય? વૈષ્ણવ થઈશું એ તો પછીની વાત છે, લોકો વૈષ્ણવ કહે ને એ પણ આપણું બહુ મોટું સન્માન છે. બ્રહ્મ સંબંધ કરાવી, હાથમાં તુલસી દલ આપી, જ્યારે કહ્યું કે એ પ્રભુ તારો થયો, તો આ દેહ રૂપી દીકરી ભગવાનની થઈ અને ભગવાન પાસે જાય, એમાં જ એનું કલ્યાણ છે અને એમાં જ પ્રભુની પ્રસન્નતા છે. એ જીવો તમે આવું ન કરતા, એમ કહીને સુંદર રીતે મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધમાં સમજાવતા, ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચઃ. આ હિતકારી વચનોને જો ધ્યાનમાં રાખશો તો નિશ્ચિત જીવનમાં પ્રસન્નતા પ્રગટશે. આગળ વિવેક ધૈર્યાશ્રય નામનો ગ્રંથ આવ્યો. વિવેક ધૈર્ય દ્વારા આશ્રયની સિદ્ધિ, અદ્ભુત ગ્રંથ છે. 9 પ્રકારના વિવેક મહાપ્રભુજી સમજાવે છે. અને આ વ્યવહારના વિવેક નથી. ઘણી વાર કોઈ બહુ વ્યવહારમાં કુશળ હોય, બેસવામાં, ઉઠવામાં, બોલવામાં, આપણે તો બહુ વિવેકી છે. આ તો વ્યવહારનો વિવેક છે. મહાપ્રભુજી આપણને વિચારનો વિવેક આપે છે. એક વૈષ્ણવ થઈને જ્યારે સંસારમાં રહેવાનો વારો આવે, ત્યારે કેવા વિવેકપૂર્ણ વિચાર સાથે જીવનની દરેક ઘટનાઓનો સામનો વૈષ્ણવે કરવો જોઈએ. અને એટલા માટે જીવનમાં કંઈ પણ ઘટે ત્યારે કોઈ પણ રીતે રિએક્ટ કરતા પહેલા એક વિચાર આપણને બધાને આવવો જોઈએ, આવા સમયે એક મહાપ્રભુજીના સેવકે શું કરવું જોઈએ. જો આ વિચાર કરશો, વ્યક્તિ બનીને સમાધાન ગોતવા જશો તો ક્લેશ અને ઝઘડાઓ થશે. વૈષ્ણવ બનીને સમાધાન કરશો ને તો જીવનમાં શાંતિ આવશે. એટલે વ્યક્તિ બનીને ન જતા એક વૈષ્ણવ બનીને જીવનની દરેક ઘટનાઓનો સામનો કરજો. કે આવો સંજોગ થાય, આવો વ્યક્તિ મળે, આવી ઘટના ઘટે, તો એક વૈષ્ણવના મનમાં કયો વિચાર આવવો જોઈએ. 9 પ્રકારના વિવેકની ચર્ચા મહાપ્રભુજી અદ્ભુત રીતે કરી છે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરી છે. ત્યાંથી શરૂ થયેલી આ યાત્રા, કારણ કે સમય અભાવ છે એટલે શીઘ્રતાથી હું આગળ જાઉં છું. 9 પ્રકારના વિવેકની વાત કરી, ધૈર્યની વાત કરી. ધૈર્ય કોને કહેવાય? ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વતઃ સદા તક્રવદ્દેવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવત. એવી અદ્ભુત ચર્ચા ધૈર્યની મહાપ્રભુજી. ધીરજ ધૈર્ય કહેવાય કોને? 3 પ્રકારના દુઃખો માણસના જીવનમાં આવતા હોય છે. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. એ 3 પ્રકારના દુઃખો સહી લેવા એ જ ધૈર્ય છે. 3 વસ્તુ છે. એક છે દુઃખોથી ભાગવું, બીજું છે દુઃખોની સાથે લડવું, અને ત્રીજું છે દુઃખોને સહી લેવું. દુઃખથી ભાગનારો વ્યક્તિ દુઃખથી બચતો નથી, દુઃખને વધારે મોટું કરી લે છે. તો ઘણીવાર દુઃખ કરતા પણ દુઃખનો વિચાર વધારે ભય, આમ થઈ જશે તો, પેલો નહીં આવે તો, એ સાથ નહીં આપે તો. થયું નથી હોતું, પણ એક કલ્પના માણસની એવી હોય છે, દુઃખ આવે ને તો માણસ લડી જ લેતો હોય, સહી જ લેતો હોય, પણ દુઃખ આવશે તો, આજે તો છે ને એ વિચાર વધારે ભયંકર. કહેતા ને પેલી કન્યા પરણીને ગઈ એટલે એનો પતિનો સ્વભાવ એટલો આકરો, એટલે સવારે ઉભો થયો, ચા બનાવ નહીં તો, અને પેલી ગભરાઈને ચા બનાવવા દો, પાણી ગરમ કર નહીં તો, અને પેલી ગભરાઈને પાણી. મહિના 2 મહિનામાં તો શરીર સુકાઈ ગયું. માની ત્યારે એવા આવી, માએ કીધું કે આટલી પાતળી કેમ થઈ ગઈ? આમનો સ્વભાવ એટલો આકરો ને. કેમ શું કરે? સવારે ઉઠતા કે પાણી ગરમ કર નહીં તો. માએ કીધું કહી દે ને, નહીં તો શું કરી લેશો? હવે સાચી શિખામણ તો દીકરીને માં જ આપે.
એક વહુ એના પિયરમાં વાત કરતી હતી તો પતિને પૂછ્યું કે પત્ની ક્યાં છે તો હમણાં રિચાર્જ થાય છે. આ તો હસવાની વાત છે. સાત્વિક કામણ કોણ આપે? એટલે કહ્યું કે કહી દે એટલે પેલી તો આવી ને પેલા તો ઉભા થઈને કહું કે પાણી ગરમ કર, નહીં તો કરી શું લેશો? તો કે જાતે કરી લઈશ. આપણા બધા દુઃખો આવા જ છે. જે તો ભયાનક હોય છે ને એટલું દુઃખ ભયાનક નથી હોતું. તો 3 પ્રકાર છે. એક તે દુઃખથી ભાગવાની વાત. એટલું કહેવાય કે ભગવાનને જઈને એમ ન કહો કે બહુ મોટું દુઃખ છે, દુઃખને જઈને કહો કે મારો ભગવાન બહુ મોટો છે, એની આગળ તું ટકી નહીં શકે. મારા પ્રભુની કૃપાની આગળ તારું ટકવાનું સામર્થ્ય નથી. તો એક છે ભાગવા વાળા, દુઃખને મોટું, બીજા છે લડવા વાળા. માણસ બધા જોડે લડી શકે, પોતાના ભાગ્ય જોડે લડી નથી શકતો. દુઃખ એના કર્મો થકી સર્જાયેલા ભાગ્યનું પરિણામ છે. દુઃખ બીજા કોઈ કોહુ ન કાહુ, સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગહી સભ્રાતા. કોઈ કોઈને દુઃખ નથી આપતું, કોઈ કોઈને સુખ નથી આપતું. બધા પોતાના કરેલા કર્મો જ ભોગવે છે. પોતાના કર્મની કલમે માણસે જાતે જ દુઃખ લખ્યું છે. એટલે ભાગ્યથી લડી નથી શકતો માણસ, અને એટલા માટે દુઃખથી લડનારો વધારે દુઃખી થાય છે. પણ એકવાર મહાપ્રભુજી કહે, છાતી સામે કરી દુઃખને કહી દો, તું ગમે તેટલો મોટો હોય, હું સહન કરવા તૈયાર છું. એ જ ક્ષણે દુઃખના નાશની શરૂઆત થઈ જશે. એ જ ક્ષણે દુઃખની સમાપ્તિની શરૂઆત થઈ જશે. કારણ કે દુઃખની ભીતર લડવાની તાકાત નથી. ભાગતા હોય તો પીછો કરે, માથે આવીને બેસે, પણ સામે કોઈ સહી લેવા તૈયાર થાય ને, હું સહન કરવા તૈયાર છું ગમે તેટલા દુઃખ આવે, એ જ ક્ષણે દુઃખ સમાપ્ત થઈ જાય. મહાપ્રભુજી કે 3 પ્રકારના દુઃખો, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વદા સદા ચક્રવત. એમાં પણ 3 પ્રકારના દુઃખો ગયા. દેહના દુઃખો, આદિ ભૌતિક, આધ્યાત્મિક. છાસની જેમ છાસ નિસ્સાર હોય એમ સંસારના દુઃખો આવે ને સમજેલું, આ તો નિસ્સાર છે, આમાં કાંઈ સાર નથી, કોઈને સુધારવા જેવા નથી, કોઈને કહેવા જેવું નથી. ઘણી વાર એમ થાય, કારણ કે કોઈને કોઈને સુધારવાની ચિંતામાં એટલા ન પડી જતા કે પોતાનું બગાડવા લાગો. પેલો ભજન કરે, પેલો માળા ફેરવે, પેલો માળા ફેરવે એની ચિંતામાં ક્યાંક તમારી માળા ન છૂટી જાય એની સાવધાની રાખજો. કારણ કે મોટા ભાગે એવું થાય, ઘણા વડીલો છોકરા, કારણ કે યુવાનના 1 દિવસ કરતા તમારો 1 દિવસ વધારે કિંમતી છે. જેની પાસે જે ઓછું હોય વધારે કિંમતી કહેવાય. તો જે 80 વર્ષના છે એનો 1 દિવસ 20 વર્ષના દીકરાના 1 દિવસ કરતા વધારે મોંઘો છે. એટલે પેલાના 1 દિવસ સુધારવામાં તમારો 1 દિવસ બગાડી ના લેતા. પ્રેરણા કરો, સુધારવાની પ્રેરિત કરો, બધાને સારા વિચારો આપવા જોઈએ, એની કોઈ ના નહીં, પણ એનો અતિરેક એટલો ન કરી લઈએ કે આપણું જ મન ઠાકોરજીમાંથી દૂર થઈ જાય. એવો અતિરેક પણ ન થવો. આગળ સુંદર ચર્ચાઓ છે. આગળનો ગ્રંથ વિવેક ધૈર્યાશ્રય અને આશ્રયની સિદ્ધિના આશ્રય તો મહાપ્રભુજી કહે ને, ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરિ. ભક્તિના અભાવમાં પણ શરણમાં જતા, ભક્ત્યા ભાવે ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે, ભક્તિના દ્રોહમાં ભક્તિના અભાવમાં ઉભાવે પણ ભગવાનના શરણમાં જાઓ. પૂતના જીવન, પૂતનાની અંદર અભાવ થોડી હતો, ઉભાવ હતો, મારવાનો ભાવ હતો, છતાં ભગવાને માની